અમરેલીના દામનગરમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રકાશ તજા પર ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ। આ સમગ્ર ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। પ્રાથમિક માહિતી પ્રમાણે હુમલાખોર તરીકે હીરાભાઈ નવાપરા, જેઓ અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર છે, તેમની સામે આક્ષેપ લાગ્યો છે। તેમણે આ હુમલો કર્યાનો આક્ષેપ છે। આ બનાવ બ્રિજના ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન બન્યો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની પુષ્ટિ કરતા લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાએ કહ્યું કે તેઓ પોતે ઘટના સ્થળે હાજર હતા અને તેમણે ઈજાગ્રસ્ત મહામંત્રી પ્રકાશ તજાને પોતાની ગાડીમાં તાત્કાલિક દામનગરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા। જોકે તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ હુમલા પાછળના કારણો અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે, એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। જ્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। અચ્છા, હુમલો કરનાર વ્યક્તિ કોણ છે તેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા। અચ્છા, અને આ જે ઈજાગ્રસ્ત છે એમનું હોદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી। જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર? ત્યાં બધા થઈને 40-50 માણસોની હાજરી હતી। આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલોની ઘટના બની। હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે, એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યારે। સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે। અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું।